મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આપણે ગણનું લેક્ચર નંબર 22 જોઈશું, જેની અંદર આપણે શરૂઆત કરીશું પ્રકીર્ણ સ્વાધ્યાય 1. પ્રકીર્ણ સ્વાધ્યાય 1 વિદ્યાર્થી મિત્રો, ચલો પહેલો દાખલો ધ્યાન આપજો અહીંયા ખાસ. આપેલ ગણો પૈકી કયા ગણના ઉપગણ છે? આપેલ ગણો પૈકી કયા ગણો કોના ઉપગણ છે તે નક્કી કરો. એટલે અહીંયા તમને જુદા જુદા ગણ આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એમાંથી કયો ગણ એ કોનો ઉપગણ છે એ તમારે નક્કી કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચલો પહેલું એ x જો x belongs to r અને x એ સમીકરણ x² - 8x + 12 0. આનું સમાધાન કરે વિદ્યાર્થી મિત્રો. તો ચલો અહીંયા જોઈ લો, x² - 8x + 12 0. ક્લિયર? ચલો આ +12 છે ને, તો બોલો 6 દુ 12 ભાગ પડે કે ના પડે? તો બોલો x - 6 x - 2 = 0. ચલો આનો અર્થ થાય x = 6 અથવા x = 2. ફરીથી આનો અર્થ થાય x = 6 અથવા x = 2. ક્લિયર? ચલો ધ્યાન આપજો અહીંયા કમ્પ્લીટ. તો એનો મતલબ ગણ એમાં તમને ઘટકો મળ્યા 2 અને 6. ચલો એ જ રીતે ગણ બી માં જુઓ. ચલો બી માં ઘટકો આપેલા છે 2 4 6. ચલો સી માં ઘટકો જુઓ. સી માં ઘટકો છે 2 4 6 8. ચલો ડી માં ઘટકો છે 6. ક્લિયર? હવે લખ્યું છે આપેલ ગણો પૈકી કયા ગણો કોના ઉપગણ છે? તો જુઓ આ 1 2 6 એ આમાં આવેલું છે કે નહીં? 2 6 આમાં આવેલું છે, તો પહેલા અહીં લખી દો. એ ઉપગણ બી એ થાય, એના બધા ઘટકો બી માં પણ છે અને એના બધા ઘટકો સી માં પણ છે, અને એ ઉપગણ સી. ચલો બીજું જુઓ બી. તો બી ના બધા ઘટકો સી માં છે, જોઈ લો. તો બોલો બી ઉપગણ સી. ચલો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે દેખો સી ના બધા ઘટકો એકેમાં નથી, ડી ના ઘટકો આમાં પણ છે, આમાં પણ છે અને આમાં પણ છે. તો બોલો ડી ઉપગણ સી એ થાય, ડી ઉપગણ બી એ થાય અને ડી ઉપગણ એ પણ થાય. કેમ કે ડી માં ઘટક છે 6, 6 એ સી માં છે, 6 એ બી માં છે અને 6 એ એ માં છે વિદ્યાર્થી મિત્રો. ચલો જોઈ લો, ઝડપથી જોઈ લો, ઝડપથી. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ બહુ સિમ્પલ દાખલો હતો. ચલો જોજો દાખલા નંબર 2. 2 ની અંદર જુઓ થોડું લોજિક લગાવવું પડશે. ક્લિયર? કયું વિધાન સત્ય? કયું વિધાન સત્ય?
અને કયું અસત્ય તે નક્કી કરો. ચલો પહેલું, જો x ઉપગણ એ અને belongs to a અને a belongs to b તો x belongs to b. ચલો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. અહીંયા x એ a માં છે, a b માં છે, તો આ વિધાન કેવું થાય? અસત્ય. કે સાહેબ કઈ રીતે અસત્ય? કઈ રીતે અસત્ય સાહેબ? તો ચલો હું સમજાવું. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. એ અહીંયા રકમમાં ખાસ જુઓ, એ belongs to b છે. એ belongs to એનો મતલબ શું થયું? તો સાહેબ આ એ ઘટક થઈ ગયો. મેં તમને belongs to અને ઉપગણ વચ્ચેનો તફાવત સમજાવ્યો તો વિદ્યાર્થી મિત્રો. ચલો ધારી લો x belongs to a, એટલે હું ધારી લઉં a બરાબર 1 2. એનો મતલબ x એ કોઈ ઘટક છે 1. અને જો યાદ રાખ, સત્ય ન સત્ય, સત્ય એટલે દરેકમાં સાચું પડવું જોઈએ. ફરીથી સત્ય એટલે દરેકમાં સાચું પડવું જોઈએ. અને અસત્ય એટલે એકમાંય ખોટું પડે ને. તમે એકવાર ખોટું બોલી જાઓ એટલે એવું થાય કે આ વ્યક્તિ તો જુઠ્ઠો છે, ખોટો છે. એટલે અસત્ય એટલે એકમાં ખોટું પડે તો એ વાક્ય ખોટું જ કહેવાય. અને સત્ય સાબિત કરવા બધામાં સાચું થવું જોઈએ. ફરીથી કહું છું, સત્ય સાબિત થવા બધામાં સાચું થવું જોઈએ. ચલો a belongs to b, એનો મતલબ b માં આવું કંઈક હશે. 3 હોય, 1 2 હોય, 4. ખ્યાલ આવ્યો કે ના ખ્યાલ આવ્યો? તો બોલો, આ ગણ હતો એ આનો ઘટક થઈ ગયો. ઘટક એ b માં belongs to છે એટલે આ ઘટક થઈ ગયો. તો હવે તમે કહો x belongs to b, તો x a માં છે. દાખલા તરીકે અહીંયા a belongs to a, કે a માં છે, પરંતુ એક does not belongs to b, b માં છે ભાઈ ના. આ ઘટક ના કહેવાય, આખું ઘટક કહેવાય. હા, એટલે આ વિધાન કેવું? અસત્ય. જો આ વિધાનમાં આવું લખ્યું હોત એક્સ્ટ્રા, x belongs to a અને a ઉપગણ b, તો x belongs to, એનો મતલબ શું થયો? જો x એ a માં હોત અને એ ઉપગણ હોત તો આ ના હોત. ખબર પડી ગઈ? કમ્પ્લીટ. તો આ વિધાન કેવું બનો? સત્ય બનો. ચલો નંબર 2 જુઓ. નંબર 2 જુઓ. જો આ કઈ દાખલા એવા અગત્યના નથી, પણ કન્સેપ્ટ સમજવાના છે. એમસીક્યુ ની અંદર આવું જ પૂછાય. એમસીક્યુ ની અંદર આ ટાઈપનું જ પૂછાય. કન્ફ્યુઝન હોય તમને, કન્ફ્યુઝન. ક્લિયર? જો a ઉપગણ b અને b belongs to c, તો a belongs to c. ફરીથી ઉપગણ અને belongs to, કન્ફ્યુઝન આવ્યું. હું અહીંયા લખી દઉં અસત્ય. કે સાહેબ તમે કઈ રીતે સીધે સીધું લખી દો છો? તો તમને ખબર સીધી પડવી જોઈએ ભાઈ. સાહેબ શું ખબર પડે આમાં? તો ચલો વિચારો કે a ઉપગણ b, તે દાખલા કે a લખી દઉં 1 2, તો b, a ના બધા ઘટકો b માં છે. 1 2 3 4 લખી દઉં. આ બધું સમજવા લખું છું. b belongs to c, b belongs to c. સાહેબ ના ખબર પડી. ફરીથી b belongs to c જોજો ક્યાં રકમમાં ભૂલ નથી ને મારી. ઓકે, તો ચલો જુઓ
બહુ શાંતિથી જુઓ બી એ સી માં છે તો સી આવી રીતે થાય કે નહીં દાખલા કે 5 હોય 1 2 3 4 6 હોય ખબર પડે છે belongs to છે belongs to એટલે આ ઘટક થઈ ગયો બી એ આનો ઘટક થઈ ગયો તો એ belongs to c થાય ચલો એ આમાં આવેલો છે belongs to છે તો કે સાહેબ ના કહેવાય કહેવાય a does not belongs to c ખબર પડે છે હા જો આની જગ્યાએ ઉપગણ હોત અહીંયા ઉપગણ હોત તો બી આખો સી માં સમાવેલો હોત અને અહીંયા પણ ઉપગણ હોત તો એ વિધાન સાચું પડે ચલો નંબર 3 જુઓ ક્લિયર 100% ખબર પડી ગઈ એટલે આ વિધાન અસત્ય થઈ ગયું ભાઈ દરેકને ફરીથી કહું છું ઉપગણ અને belongs to મેં તમને સમજાવ્યું હતું ક્લિયર ચલો નંબર 3 જો a ઉપગણ b અને b ઉપગણ c તો એટલે ઇમ્પ્લાઇઝ કહેવાય મેં આગળના દાખલામાં સમજાવ્યું તો એટલે ઇમ્પ્લાઇઝ કહેવાય જો ને તો પછી આ જો ના લખાય આનો મતલબ થઈ જાય જો આ તો આ બહુ સિમ્પલ સાહેબ બહુ સિમ્પલ છે a ના બધા ઘટકો b માં b ના બધા ઘટકો c માં તો a ના બધા ઘટકો c માં થાય આના જ પણ ઉપગણ તો આના જ થાય દેખો દાખલા કે 1 2 b a ના બધા ઘટકો b માં છે એટલે 1 2 3 લખી દો b ના બધા ઘટકો c માં છે ઉપગણ છે 1 2 3 4 લખી દો તો a ના બધા ઘટકો c માં થાય તો સાહેબ આ વિધાન કેવું તો આ વિધાન થઈ જાય સત્ય ખ્યાલ આવે છે કે નહીં ઓકે ચલો આગળ વધીએ ભાઈ જુઓ મેં તમને કહ્યું તું એ પ્રમાણેના જ નાના નાના કન્સેપ્ટ છે નાના ક્લિયર ચલો દાખલા નંબર 4 જો એ બી નો ઉપગણ નથી અને બી એ સી નો ઉપગણ નથી તો એ સી નો ઉપગણ ના થાય ચલો ભાઈ હવે ધ્યાન આપો કે સાહેબ શું બધું છે ખબર નહીં પડતી કોઈ એ ના બધા ઘટકો બી માં નથી અને બી ના બધા ઘટકો સી માં નથી તો શું એ ના સી માં ના થાય તો સાહેબ આગળનું વાક્ય હતું એમાં શું હતું એ ઉપગણ બી બી ઉપગણ સી તો એ ઉપગણ સી આવી ગયું હતું તો આમાં એવું જ નહીં થાય ખાલી નોટ સબસેટ છે તો ના થાય વિદ્યાર્થી મિત્રો પેલું સત્ય હતું આ અસત્ય થાય તો સાહેબ અસત્ય સાબિત તો કરો જોઈએ વિચાર મેં તમને કહ્યું તું અસત્ય બતાવવા માટે કોઈ એકમાં ખોટું બતાવો એટલે ખોટો જ કહેવાય કોઈ વ્યક્તિને ખોટો સાબિત કરવા તમારે શું કરવું પડે તો ભાઈ તું પહેલી વખત જુઠ્ઠું બોલ્યો તો તું જુઠ્ઠો ખબર પડી કે ના પડી ઓકે તો ચલો હવે આ ઉદાહરણ વિચાર આ પણ બહુ સિમ્પલ ખબર પડે એમાં 1 લઈ લો તો બી માં 1 2 3 લઈ લો તો સી માં જો આપણા લેવાનું જો મેં તમને પહેલા જ કહ્યું તું જો પહેલા જોમાં હોય એ આપેલો હોય આપેલ અને આ તમારે સાબિત કરવાનું હોય ક્લિયર એટલે આ તો સાચું હોવું જ જોઈએ તો પછી હોય સાબિત કરવાનું જો સાબિત થાય તો સાચું જો સાબિત ના થાય તો ખોટું
ક્લિયર? તો એ ડઝ નોટ ઉપગણ બી, એ બી નો ઉપગણ નથી, નથી એટલે એ આમાં ના હોય તો એક લેવાય ના લેવાય. તો જો આ સાચું થઈ ગયું, થઈ ગયું. હવે જો D does not subset C, એટલે ભાઈ 3 4 લઈ લો અહીંયા, તો આ પણ થઈ ગયું, થઈ ગયું. નહીં જુઓ D ના બધા જ ઘટકો C માં છે ના, તો સાહેબ આલે થઈ જાય. જુઓ A does not subset C, તો A C માં નથી, તો સાહેબ આ તો સત્ય થઈ ગયું. ફરીથી આમાં નથી, તો સાહેબ આ તો સત્ય થઈ ગયું, સત્ય. અને તમે તો અહીંયા અસત્ય લખ્યું, તો હું અહીંયા લખી દઉં 1. હવે જુઓ અહીંયા શું થઈ ગયું? આ સત્ય, પરંતુ એ ઉપગણ સી થઈ ગયો, એના ઘટકો સી માં છે, જ્યારે અહીંયા આપેલું છે નથી, એટલે આ સાબિત નથી થતું, આ ખોટું છે, એટલે મેં અહીંયા લખ્યું અસત્ય. ચલો ખબર પડે છે? મગજ દોડાવો ભાઈ, મગજ દોડાવો. મેં તમને કહ્યું તું જો મેં આટલું રાખ્યું હોત તો આમાં નથી, તો આ સત્ય થઈ ગયો, સત્ય. પણ અહીંયા મેં એક લખ્યો તો આ અસત્ય થઈ ગયું. જો આમાં નથી એટલે આ સત્ય, આમાં નથી એટલે આ પણ સત્ય. મેં કહ્યું આ આપેલું એટલે આ તો સત્ય થઈ ગયું. તો આ સત્ય થાય, ફરીથી આ સત્ય થાય તો જ સાચું કહેવાય. પણ આ કેવું પડ્યું? એ ઉપગણ છે એટલે આ ખોટું પડ્યું, એનો મતલબ વિધાન ખોટું. પણ તમને પ્રશ્ન થાય કે સાહેબ આ ના લખીએ તો સત્ય થાય. મેં કહ્યું તું ખોટું બતાવવા એકમો જ ખોટું બતાવવાનું, આ એકમો ખોટું થયું એટલે આ વિધાન ખોટું કહેવાય. ચલો નંબર 5, જો x belongs to a અને x belongs to b. ચલો ભાઈ વિધાન કેવું બનશે? પાંચમું રકમ એકવાર જોઈ લેવાની. belongs to અને ઉપગણમાં ફરક ના પડવો જોઈએ. x belongs to a. ચલો આ વિધાન થશે વિદ્યાર્થી મિત્રો અસત્ય. સાહેબ ફરી સમજાવો. આ belongs to ને ઉપગણ બધું આવે ને એટલે મગજ કામ કરતું નથી સાહેબ. સમજાવો તો. ફરીથી કહું છું, આ દાખલા ઘરે મેં અહીંયા જે ઉદાહરણ લીધા છે એ બીજા લઈને પ્રયત્ન કરવાના. આમ ફરીથી કહું, હજુ પણ મગજમાં ઉતારી લેજો. તમારું ઉદાહરણ એવા લેવાના કે જો પછી જે હોય, દાખલા તરીકે જો પછી જે હોય એ તો પાલન થવું જ જોઈએ. તો પછી જે હોય એ જો સાચું પડે તો વિધાન સાચું, ખોટું પડે તો વિધાન ખોટું. તો x belongs to a, તો હું a અહીંયા લઈ લઉં, કોઈ પણ 1 2 લઈ લઉં. ચલો 1 2 લઈ લીધું. b તો અહીંયા લખ્યું છે a does not subset b, તે a ના બધા ઘટકો b માં નથી. તો મેં અહીંયા લખી દીધું 2 3 4. આના બધામાં છે ના. તો બોલો પહેલું તો પાલન થઈ ગયું. પછી x belongs to b, તો x belongs to b, જે x એ a માં લીધો તો. દાખલા તરીકે અહીંયા જુઓ, અહીં 1 belongs to a, પરંતુ 1 does not belongs to b. ખ્યાલ આવે છે? એટલે આમાં તો લખ્યું છે belongs to b, ખરેખર એક a માં છે પણ b માં નથી. દેખાય છે? તો અહીંયા તો લખ્યું છે પણ વાસ્તવમાં નથી, એટલે આ વિધાન કેવું પડે?
ખોટું, અસત્ય. ચલો નંબર 6 જુઓ વિદ્યાર્થી મિત્રો. ઘરે ઘણી પ્રેક્ટિસ કરજો, ઘણી, તો જ ખ્યાલ આવશે આ બધું. ચલો હવે જો a ઉપગણ b અને x does not belongs to, તો x does not a. સાહેબ આ શું પાછું, આ શું કોઈ ખબર પડતી નહીં. ચલો વિચારો, બહુ શાંતિથી વિચારો. આ વિધાન સત્ય છે. ફરીથી ચેક કરી લો. અહીંયા ઉપગણ, અહીંયા does not subset, અને કેમ કે જો આ હું સહેજ ભૂલ કરું, અહીંયા belongs to ની જગ્યાએ ઉપગણ કરું, તો મારે વિચારવું પડે, પાછું અમારો જવાબ બદલાઈ જાય. ક્લિયર? સાહેબ તમે હવે ઝડપથી લખી દીધું સત્ય, પણ કઈ રીતે? તમે તો ગેટલી ગોખીને આયા હોય લખી દો, પણ અમારે કઈ રીતે વિચારવાનું? ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હું પણ આ જોઈને જ વિચારું છું કે ખરેખર આ વિધાન સત્ય થાય કે નહીં. ક્લિયર? તો એક સાદી ભાષામાં સાહેબ તમે આટલું ઝડપી કઈ રીતે વિચારી લીધું? તો સિમ્પલ વિચારો. જો a ના બધા ઘટકો b માં છે, એટલે જે a માં હશે તો 100% b માં હશે જ. એનો મતલબ જે b માં ના હોય તો a માં તો કદી ના હોય તો ના જ હોય, એટલે વિધાન સત્ય. સિમ્પલ જુઓ સાહેબ. a 1 2 લઈ લો, b 1 2 3 4 5 લઈ લો. હવે અહીંયા જુઓ, ફરીથી જુઓ. 6 does not belongs to b, તો જો x does not belongs to b, એટલે 6 એ b માં નથી, તો 6 does not belongs to a. a માં ના જ હોય. કેમ? કેમ કે એ બધા ઘટકો એના b માં છે જ, એટલે આ બધા આમાં આવી જ જાય. એટલે એનો મતલબ આમાં જે ના હોય, દાખલા કે 6 નથી 7 નથી, તો એ 6 અને 7 આમાં તો ના જ હોય, એટલે આ વિધાન સત્ય છે. ફરીથી વારંવાર આ વિડિયો 2 વાર જોજો વિદ્યાર્થી મિત્રો, 2 વાર. ઉપગણ અને સબસેટ વચ્ચે જાતે મગજ દોડાવવાનું, યાદ રાખવાનું, ખોટું સાબિત કરવા એક જ વાર ખોટું બતાવવું પડે, એક જ વાર. આ જુઓ, આ નતો લખતો તો સાચું થતું હતું નહીં, પણ જોવું પડે કે ક્યાંક ખોટું થાય છે કે નહીં. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? 100% ખબર પડી ગઈ. જોઈ લો એકવાર, ઝડપથી ઉતારી દો. ચલો જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો? ઓકે, બહુ સરસ. ચલો હવે આપણે જોઈશું દાખલા નંબર 3. ગણ abc માટે. ચલો abc માટે a યોગ b બરાબર a યોગ c, અને a છેદ b બરાબર a છેદ c છે, તો સાબિત કરો કે b બરાબર c. ક્લિયર? ચલો બહુ શાંતિથી સમજો વિદ્યાર્થી મિત્રો, બહુ શાંતિ. તમને એમ થાય સાહેબ આ તો જોઈને દેખાય જ છે કે a યોગ b બરાબર a યોગ c હોય, તો એનો મતલબ આ ના બે લગભગ સરખા જેવા, પણ છેદગણ એ સરખો આવ્યો, એનો મતલબ તો b બરાબર c થાય જ. પણ કઈ રીતે આપણે સાબિત કરવાનું છે? આ અને આ, જો આ અને આ એ સત્ય સ્વીકારવાનું, તો પછી આ હોય એ સાબિત કરવાનું. એટલે આ તો સત્ય છે જ. ક્લિયર? આના માટે હું પહેલા તમને એક સૂત્ર સમજાવી દઉં છું, એ સમજી લેજો. ક્લિયર? ચલો સિમ્પલ સૂત્ર. દાખલા તરીકે હું લખું a યોગ b છેદ b. સાહેબ શું આવ્યું? તો જુઓ,
ખાલી વેન આકૃતિ તો સમજાવા જ, બાકી તમને ખબર પડી જાય શું કહેવા માંગે છે. a યોગ b, a યોગ b એટલે આખો થાય કે ના થાય? હા સાહેબ થાય. એનો છેદ b સાથે લો. છેદ એટલે બંનેમાં હોય, છેદ એટલે બંનેમાં હોય. એ આ બી તો આ બી ખબર પડી. ચલો આ a યોગ b અને આ એકલો b, બેનો છેદ એટલે બંનેમાં હોય. ફરીથી બંનેમાં હોય. આમાં બંનેમાં હોય એવો એક જ લાડવો છે કે નહીં? એક જ લાડવો એટલે કે b. તો સાહેબ બરાબર આવી ગયો જવાબ b. સાહેબ જોઈને આવડી જાય કેમ આટલું બધું સમજાવો છો કે સાહેબ a યોગ b એટલે a અને b ના બધા જ ઘટકો આવી ગયા, બધા જ. એનો છેદગણ b સાથે લો તો આ બધા જ આવી ગયા. a1 b માં શું કોમન? તો આખો b આવી જાય કે ના આવી જાય? એવી જ રીતે કોઈ મને એમ પૂછી લે સાહેબ કે a છેદ c કરું તો સોરી તો આમાં a c ના બધા ઘટકો આવી ગયા. તો એનો છેદગણ c સાથે લઉં તો આખો c તો આવી જ જવાનો કે નહીં સાહેબ? કેટલું સહેલું છે, ખબર પડી ગઈ? આમાં બધા ઘટકો આવી ગયા a c ના બધા, અને છેદ c લઉં, છેદ એટલે આમોય હોય ને આમોય હોય, તો આ c આખું આમાં છે જ એટલે અહીંયા c જ આવે. તો સાહેબ અહીંયા ઉપયોગ કરીએ. ચલો હેડો. તો ચલો પહેલા b બરાબર c લાવું છે. b બરાબર c. તો અહીં પહેલા લઈ લો a યોગ b બરાબર a યોગ c. હવે શું સાહેબ? હવે તો આ દાખલો અહીંયા ઘણી બધી રીતે સાબિત કરી શકાય, ઘણી બધી રીતે. ક્લિયર? મેં તમને કહ્યું હતું છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? કે b બરાબર c લાવવા માટે એ રીતે તમારે જાતે કરવાનું છે. જાતે કોઈ ઘટક b માં લેવાનું અને c માં બતાવી દેવાનું. એ ઘટક c માં બતાવી દેવાનો. ક્લિયર? ખબર પડી ગઈ? એ જ રીતે કોઈ ઘટક c માં લેવાનું અને b માં બતાવી દેવાનું. એટલે b ઉપગણ c અને c ઉપગણ b, તો b બરાબર c. હું અહીંયા બીજી રીતે ગણાવું છું, જોજો ખાસ. ક્લિયર? આ દાખલો 3-4 રીતે ગણાય. મેથેમેટિક્સ ની અંદર દરેક દાખલા 3 થી 4 રીતે ગણી શકાય. ક્લિયર? તો જુઓ a યોગ b. ચલો બંને બાજુ b વડે છેદગણ લઈ લો. બંને બાજુ b વડે છેદગણ લઈ લો. b છેદ a યોગ b. તમે આગળ ગણિતમાં ભણી જ ગયેલા છો, જે ક્રિયા કરો એ બે બાજુ કરવી પડે. એટલે હું અહીંયા b છેદ a યોગ c લઈ લઉં. બંને બાજુ b વડે છેદ લઈ લીધો. તો સાહેબ આ તો a યોગ b હતો અને છેદ b જ મળ્યો. એટલે આમાં a અને b આખું આવો અને છેદ b એટલે b તો આમાં છે જ, એટલે આનો જવાબ તો b જ આવે સાહેબ. b જ આપણે આ ભણી ગયા. a યોગ b છેદ b બરાબર b. હવે સાહેબ આમાં b નથી, આમાં b નથી અને છેદ b સાથે છે. એટલે ત્રણે ત્રણ અલગ ઘટક ગણ છે, બધા અલગ ગણો. અલગ એટલે જુદા જુદા ગણો છે, અલગ ગણો પેલા નહીં. ક્લિયર? તો સાહેબ વિભાજનનો નિયમ યાદ કરો. b છેદ a, b છેદ a. પણ હું એક કામ કરું વિદ્યાર્થી મિત્રો, એક કામ કરું. અહીંયા તમે આ બદલો તો પાછળ નામ નહીં બદલવાનું થાય. જો આમાં બદલશો તો પાછળ નામ નહીં બદલવાનું થાય. જો આમાં બદલશો, નહીં બદલો તો પાછળ નામ બદલવાનું થશે. તો ચલો આ a યોગ c છે, પણ a યોગ c બરાબર a યોગ b હતું. ઓકે, ચલો b છેદ a યોગ. યાદ આવ્યું વિભાજનનો નિયમ. b છેદ c.
કે સાહેબ તમે શું બોલ્યા હતા આમાં બદલવું ના બદલવું બદલવું ના બદલવું પછી સમજાવું ચલો હવે જુઓ આના આ જ a યોગ b બરાબર a યોગ c બંને બાજુ c વડે છેદ ગણ લો તો સાહેબ કેમ આમાં b નામાં c તો લાવવાનું છે b બરાબર c તો ચલો c વડે છેદ ગણ લો c છેદ a યોગ b બરાબર c છેદ a યોગ c ક્લિયર ફરીથી વિભાજનનો નિયમ જોઈ લો c છેદ a યોગ c છેદ b બરાબર c ઓકે સાહેબ થોડી ખબર પડે છે કે અહીંયા પહેલા તમે b લાયા અને c લાયા અહીંયા c મળી ગયો અહીંયા b મળી ગયો હવે આના બે સરખા બતાવી દઈએ સાહેબ સરખા તો જુઓ ઓય b છેદ a છે ઓય c છેદ a છે ઓય b છેદ c છે અને આ તો b છેદ c જ છે તો એનો મતલબ આ બે જુદા છે સાહેબ આ બે આના તો જુઓ a છેદ c બરાબર a છેદ b તો આ a છેદ b ની જગ્યાએ a છેદ b ની જગ્યાએ a છેદ c લખી દો તો બોલો b બરાબર a છેદ c કહેવાય ના કહેવાય યોગ આ એમના એમ રાખવું કોઈ કારણમાં લખી દઉં a છેદ b બરાબર a છેદ c a છેદ b બરાબર જો ક્રમના નિયમનો કોઈ મતલબ નથી અહીંયા ક્રમ ગમે તે હોય a છેદ b બરાબર a છેદ c તો જુઓ a છેદ c યોગ c છેદ b એટલે કે b છેદ c અને c છેદ b લખાય કે ના લખાય તો આ સમીકરણ 1 આ સમીકરણ 2 જો આ યોગ આ તો c છેદ a યોગ તો બોલો સમીકરણ 1 અને 2 પરથી આ અને આ સરખા તો આ પણ સરખા તો b બરાબર c ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ક્વાઇટલી ઇઝીલી ડન આના આવું લખી શકાય હેન્સ પ્રૂફ જે સાબિત થાય છે કેડી એટલે ક્વાઇટલી ઇઝીલી ડન બહુ સરળતાથી થઈ ગયું બહુ સરળતાથી જોઈ લો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો કે નહીં આ સમીકરણ 1 આ સમીકરણ 2 રિવિઝન ના કરાવું તો તમારે વિડિયો 2 વાર જોઈ લેવાનો એટલે આપમેળે રિવિઝન થઈ જાય કમ્પ્લીટ ફરી કહું છું પહેલા b વડે છેદ ગણ લીધો પછી c વડે છેદ ગણ લીધો પછી મને ખબર પડી કે અહીંયા આ તો બે ભાગ સરખા છે આ સરખાઈ જાય એટલે કે આના બે સરખાઈ જાય તો આના બે એટલે કે b c બે સરખા થાય પણ આ તો આપેલું છે તો અહીંયા ઓલરેડી એટલે મેં લખી દીધું કમ્પ્લીટ ઓકે ફરી મળીશું આવજો